પહેલાં તો જય દ્વારકાધીશ બધા ખેડૂત મિત્રોનું. હું છે ઓરજ જાલંધરા, કૃષિ નિષ્ણાંત. આપણા વિસ્તાર અથવા તો ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર વિસ્તાર કહેવાય એમાં જે મુખ્યત્વે રોકડિયા પાકમાં ગણીએ તો જે આ મગફળીનું વાવેતર છે એ ઘણા પ્રમાણમાં થાય છે અને મુખ્ય પાક તરીકે પણ તમે એને ગણી શકો છો. તો એમાં ઘણા પ્રકારની ફૂગ પણ આવે છે. એમાં ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન છે કે અમારે ઉત્પાદન નથી આવતું અથવા તો છેલ્લે જે મગફળી રાખોડી આવી જાય છે અથવા વહી જાય છે ઊભી તો એવા ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવે છે. ઘણા ખેડૂત મિત્રોને હજુ મગફળીમાં પૂરેપૂરી માહિતી જ નથી કે કયા ટાઈમે કઈ ટ્રીટમેન્ટ કરવી અથવા કયા ટાઈમે રોગ જીવત આવે. તો એના વિશે આપણે થોડીક માહિતી આપતા રહી છીએ. અને આજે આપણે એમાં જોઈએ તો અત્યારે મગફળી 70 થી 80 દિવસની ઘણા ખેડૂત મિત્રોને થઈ છે. તો એમાં સફેદ ફૂગના પ્રશ્નો આવી રહ્યા છે. તો એના વિશે થોડીક આપણે માહિતી આપવાની છે. તો તમે આગળ જોતા રહેજો, એના લીધે તમને ખબર પડે કે સફેદ ફૂગ શેના લીધે આવે છે, કેટલું નુકસાન કરે છે અને એનો કંટ્રોલ કઈ રીતે કરવો. તો આજે સફેદ ફૂગ છે એ પહેલાં તો તમે જે એકની એક જમીન છે એમાં વારંવાર જે તમે મગફળી કરો છો એના લીધે પણ આવે છે. બીજા નંબરે કે જે આ 70 થી 80 દિવસની મગફળી થાય પછી સતત વરસાદ વરસે અને ભેજવાળું વાતાવરણ રહે સખત, તો એના લીધે પણ જે સફેદ ફૂગના જે સ્પોર હોય એ એક્ટિવ થાય છે. ત્રીજા નંબરે જોઈએ તો જે આ અમુક ટકા જે ફૂગનાશક જે અમુક ખેડૂત નથી નાખતા એના લીધે જે એના જે પાંદડા અથવા તો આગળનો જે કપાસ કર્યો હોય કે કોઈ પણ પાક કર્યો હોય એના જે ડાળી અથવા જે પડી રહ્યું હોય એ સડે અને એના લીધે પણ સફેદ ફૂગ આવવાના પ્રશ્નો રહે છે. બીજા નંબરે જોઈએ તો એના લક્ષણો કઈ રીતના તમને ખબર પડે કે આ સફેદ ફૂગ મારે આવી છે. તો એમાં જોઈએ તો સફેદ ફૂગ છે એ તમારે જે રાઈના દાણા જેવું જે તમારે આ જે છોડ છે એમાં જે તમારે દાંડલી હોય છે, આ દાંડલીમાં સફેદ કલરના રાઈના દાણા જેવા નાના જે રાઈના દાણા જેવા ટપકા જેવું દેખાય છે. પછી એમાં જો તમારે હેવી એટેક થઈ ગયો હોય તો બીજા નંબરે જે અમુક છોડ હોય અથવા દાંડલી હોય એમાં વાળના તાતણા જેવા સફેદ કલરના જે તાતણા દેખાય છે એ ધીમે રોગનો ફેલાવો કરે છે ફૂગનો. ત્રીજા નંબરે જોઈએ તો વધારે તમારે એટેક થઈ ગયો હોય તો જે રાઈના દાણા જેવા છે એ કથ્થઈ કલરના અથવા તો ભૂખરા કલરના જે દાણા થઈ જાય છે ત્યારે સમજવાનું તમારે કે એટેક વધારે આવી ગયો છે. બીજા નંબરે આપણે આગળ જોઈએ તો આ જે ધીમે એક બે છોડમાં દેખાય છે. પછી તમારે જો એને અનુકૂળ વાતાવરણ થાય અને વરસાદ વધે અને જો તમે ટ્રીટમેન્ટ ન કરો તો ધીમે આખા ખેતરમાં પણ ફેલાઈ જાય છે. તો એ તમારે કાળજી રાખવાની કે આ રીતે તમારે થયું હોય તો સફેદ ફૂગનું જે સોલ્યુશન કરી લેવું. બીજા નંબરે હવે આપણે આગળ જોઈએ તો આનો કંટ્રોલ કઈ રીતના કરવો. ટ્રાઇકોડરમાં નાખશો તો પણ ઘણો ફરક પડશે. ત્રીજા નંબરે તમે જુઓ કે જે મગફળી આ વર્ષે જે પડામાં કરી હોય એમાં ક્રોપ રોટેશન કરો, એ પડામાં બીજું પિયત કરો અને બીજા પિયતવાળા પડામાં તમે મગફળી કરો તો પણ તમને સારું અમુક ટકા જેનું સોલ્યુશન આવશે. 100% તો નહીં આવે. પછી જે આવું વાતાવરણ થયું હોય અને તમારે રોગ આવી જ ગયો છે તો તમે કેમિકલી અને બાયોલોજીકલી બંને તરીકે ઉપયોગ કરી શકો છો કંટ્રોલ કરવા માટે. તો એમાં જોઈએ પહેલા નંબરે બાયોલોજીકલી માર્કેટમાં જે સારી કંપનીના ટ્રાઇકોડરમાં વિરીડી કરીને આવે છે 1.5% અથવા તો 5% જે પ્રમાણે હોય. અમુક કંપનીના વીઘામાં 1 કિલોનો ડોઝ હોય છે, અમુક કંપનીના 1 કિલોનો 2.5 વીઘા અથવા 1 એકરમાં ડોઝ હોય છે. તો એ પ્રમાણે સારી કંપનીના સારા રિઝલ્ટ મળતા હોય અને વાતાવરણમાં સારામાં સારો ભેજ હોય 80 થી 90% મિનિમમ મોઇસ્ચર હોય તો હ્યુમિડિટી, ત્યારે તમે આ રીતે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરો તો સારું રિઝલ્ટ મળશે. બીજા નંબરે કે આ બેક્ટેરિયાને કઈ રીતે ઉપયોગ કરવા. અમુક ખેડૂત મિત્રોને હજી માહિતી નથી કે આને શેમાં ભેળવીએ અથવા કઈ રીતના કરવો. તો એની તમને ટૂંકમાં માહિતી આપી દઉં કે આ બેક્ટેરિયા છે એમાં તમારે રેતી લેવાની અથવા તો દેશી ખાતર લેવાનું અથવા કોઈ પણ ઓર્ગેનિક મેન્યુર તમે લઈ શકો છો. એ મેન્યુર અને તમે 1 દિવસ માટે જે આ ટ્રાઇકોડર્માનું જે પાવડર છે એને મિક્સ કરી દેવાનો અને થોડાક પ્રમાણમાં જે 100 થી 250 ગ્રામ જેટલો ગોળનું પાણી કરી અને મિક્સ કરી અને 24 કલાક આજુબાજુ તમે રહેવા દેશો એટલે એમાં ટ્રાઇકોડર્મા જે બેક્ટેરિયા છે એ એક્ટિવ થઈ જશે અને એનું પ્રમાણ વધી જશે. એટલે જે તમે આ ડાયરેક્ટ વાડીમાં તો ખેતરમાં નાખશો એટલે રિઝલ્ટ તમને સારામાં સારા દેખાશે. તો આ થયું આપણે બાયોલોજીકલી કંટ્રોલ. હવે કેમિકલી ઘણા ખેડૂત મિત્રોને તરત રિઝલ્ટ જોઈએ છે અથવા વાતાવરણમાં ભેજ નથી અથવા તો એને 15 થી 20 દિવસની વાર છે. તો ત્યારે 15 થી 20 દિવસની
વાર હોય ત્યારે ગેરુટિકાનો પણ એટેક આવવાનો હોય અને સફેદ ફૂગનો બંનેનો એટેક થઈ ગયો તો તમે આ બાયોલોજિકલી નો કંટ્રોલ કરી શકો, કારણ કે તો તમારે કેમિકલ દવા નાખવાની જ હોય છે, તો તમે કેમિકલથી ઉપયોગ કરી શકો છો. તો એમાં જોઈએ તો માર્કેટમાં જે હેક્ઝાકોનાઝોલ છે, કાર્બન્ડેઝામિન છે, ટેબ્યુકોનાઝોલ છે, આ જે અમુક જે કેમિકલ સ્પેસિફિક છે એ વીઘે 4 થી 5 પંપનો 1 વીઘે સ્પ્રે કરશો, ઘાટો સ્પ્રે તો સારામાં સારા રિઝલ્ટ મળશે. અમુક ખેડૂત મિત્રો 2 થી 3 પંપ કરે છે તો એમાં તમને રિઝલ્ટ નહીં મળે. એનું કારણ શું છે કે બધા આજે આ સફેદ ફૂગ છે એ તમારે છોડવે જે થળિયું છે આ થળીએ હોય, પાંદડે તો નથી હોતી, એટલે તમારે જે આછો સ્પ્રે કરશો તો પાંદડે જ દવા રહેશે, એટલે ત્યાં દવા સિસ્ટમેટિકલી ફૂગવામાં બહુ વાર લાગશે અથવા તો નહીવત અંશમાં પડશે, એટલે એ પ્રમાણે જે પ્રમાણે તમારે એટેક હશે એ પ્રમાણે કંટ્રોલ નહીં થઈ શકે. એટલે તમે 4 થી 5 પંપનો ડોઝ કરશો તો સારામાં સારા તમને રિઝલ્ટ મળશે. એમાં સ્પેસિફિકલી આપણે જોઈએ તો ઘણી સારી કંપનીના જે હેક્ઝાકોનાઝોલ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. બીજા નંબરે જે એક્સેલ સુમિટો કંપનીનું કેવિએટ આવે છે એના પણ સારામાં સારા રિઝલ્ટ છે, એ પણ તમે નાખી શકો છો. પછી જે ડાયફેનકોનાઝોલ ટેકનિકલ આવે છે એના પણ સારા રિઝલ્ટ મળશે, એ પણ તમે નાખી શકો છો. તો આથી આપણે પહેલું વાત, હવે તમારે વરસાદ છે અને જો તમે દવા નથી છાંટી શકો તો તમારે જે આ કેવિએટ છે એ 25% WDG ટેબ્યુકોનાઝોલ આવે છે, એ તમે ખાતર જોડે મિક્સ કરી અને 500 ગ્રામ 1 એકરે નાખી દેશો તો પણ તમને સારા રિઝલ્ટ મળશે. તો આ થઈ તમારે સફેદ ફૂગ કંટ્રોલ કરવાની વાત.